દેવ x વર્ષનો છે ને રમેશ y વર્ષનો છે. દેવ રમેશથી 6 વર્ષ મોટો છે. બરોબર. અહીં એક સમીકરણ આપી દીધું. જ્યારે સમીકરણ આપ્યું હોય ત્યારે બીજી કાંઈ બુદ્ધિ નહીં મારવાની. બરોબર. સમીકરણમાં જ સીધી કિંમત મૂકવાની. બરોબર. નહીં જવાબ ઉપરથી, કારણ કે જવાબ ઉપરથી જાઓ તો હું લોચો થાય. હમણાં હું તમને શીખવાડું. બરોબર. હમણાં હું તમને કહું. આઈકન સમીકરણ જ આપ્યું છે. જરાક જુઓ. દેવ x વર્ષનો છે એટલે દેવ એટલે x, અને રમેશ y વર્ષનો છે એટલે રમેશ એટલે y. બરોબર. શું છે? દેવ રમેશથી 6 વર્ષ મોટો છે. આવડો ઓલરેડી 6 વર્ષ મોટો છે, તો હું આની અંદર 6 નાખી દઉં રમેશમાં, તો આ બે હરખા થઈ જાય કે ન થઈ જાય? આ થઈ જાય. બરોબર. તો ભાઈ x ની કિંમત આગળ મને આપી છે y + 6, તો હું x ની કિંમત મૂકી દઉં. શું છે? તો કે y + 6 - 2y + 5 = 0. બરોબર. પ્લસ આ પ્લસ, બરોબર, 11 થાય. આ સાઈડ આવશે તો માઇનસ થશે, -11 થાય. y માંથી 2y જાય તો -y, માઇનસ બે બાજુ જાય તો y બરાબર કેટલા આવે? 11. બરોબર. બાકી જો આઈકન તમે સમીકરણની કિંમત મૂકવા ગયા હોત ને, તો ભાઈ રમેશની ઉંમર એટલે આવડે તમને y ની કિંમત આપી છે. બરોબર. y ની અલગ અલગ કિંમત આરે તમે મેચ કરત ને વળી પાછા સમીકરણમાં બે સેટ કરવા જાવ, બરોબર, તો લગભગ રાત થઈ જાય. બરોબર છે. એટલે એટલો બધો ટાઈમ પાસ નહીં કરવાનો. જ્યારે આપણે સમીકરણ આપ્યું ને ત્યારે બીજા કોઈનો ઉપયોગ નહીં કરવાનો. આપણે સિમ્પલ એવો સીધો જવાબ આપી શકીએ. ડન છે.